નિવૃત્ત પોલીસ અધિકારીઓને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે લડત તેજ બનાવી છે. આરટીઆઈ માહિતી ન મળતા પ્રથમ અપીલ શરૂ કરી છે. નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપની સ્થાપનાના 30/8/2019ના રોજ કરવામાં આવી. આ ગ્રુપમાં નિવૃત્ત કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધીની કુલ 242 નિવૃત્ત પોલીસ અધિકારીઓ જોડાયેલા છે. આજે પ્રમુખ કિશોરભાઈ કેસારકર, ઉપપ્રમુખ રૈજીભાઈ એમ માડી, સહમંત્રી અમરનાથ એસ પાંડે અને ખજાનચી અવિનાશભાઈ જોશી સહિત સમગ્ર ટીમની હાજરીમાં પ્રશાંત બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર કાઠિયાવાડી ખડકી સામે રાવપુરા વડોદરા ખાતે એક બેઠક મળી હતી. બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ઉચ્ચતર તૃતીય પગાર ધોરણની માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી. સરકારના પરિપત્ર મુજબ 10, 20 અને 30 વર્ષનો રેશિયો નક્કી કરવામાં આવ્યો. જ્યારે મોટાભાગના નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સેવા 36 થી 38 વર્ષ જેટલી લાંબી રહી છે, છતાં પણ તૃતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ તેમને આપવામાં આવ્યો નથી. આ ગ્રુપ દ્વારા વર્ષ 2024થી આ મુદ્દે સતત લડત ચાલુ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા, વિરોધ પક્ષના નેતાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ સમસ્યા સંદર્ભે તાજેતરમાં જ ગ્રુપ દ્વારા એક આરટીઆઈ હેઠળ પોલીસ કમિશનર, વડોદરા શહેર, સુરત શહેર, જિલ્લા પોલીસ વડા, ગ્રામ્ય, ભરૂચ જિલ્લો, એસઆરપી ગ્રુપ 1, 9 સેનાપતિ તેમજ આચાર્યશ્રી પોલીસ તાલીમ શાળા વડોદરા શહેરને અરજીઓ આપવામાં આવી. જો કે 30 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માંગેલી માહિતી પૂરી પાડવામાં આવી નથી, જેને લઈને ગ્રુપ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજથી પ્રથમ અપીલ અરજી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત અધિકારી પોલીસ ગ્રુપ તરફથી તાત્કાલિકમાં પ્રેસ કોન્ફરન્સ જેવું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમારું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશન 2019થી રજીસ્ટર થઈને કાર્યરત છે. લોકસેવા, પ્રભુ સેવા, સમાજ સેવા બી કરીએ છીએ. સાથે સાથે અમારા નિવૃત્ત અધિકારી કર્મચારીઓની સમસ્યાઓ માટે પણ અમે ઉપાડ કરીએ છીએ. તે રીતે તાજેતરમાં ગુજરાત સરકારે 19/10/2022ના રોજ તૃતીય ઉચ્ચતર પગાર 10, 20, 30નો અમલ કરવા માટેનો પરિપત્ર બહાર પાડેલ છે. બહુ સારી બાબત છે. પરંતુ અમે જે નિવૃત્ત થયેલા કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીના છે, કોઈની 38 વર્ષની નોકરી થઈ, કોઈની 35-36 વર્ષની થઈ છે, તો અમને પણ એ લાભ મળે એના માટે અમે 2024થી આ લડત લડી રહ્યા છે. સૌપ્રથમ અમે મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી, ગુજરાત રાજ્યના આવો ને આ બાબતે પુરાવા સાથે ને અમને આ અધિકાર હક મળવા પાત્ર છે તે ઓર્ડરની અંદર ફેરફાર કરી નિવૃત્ત થયેલાનું પણ માન સન્માન જળવાય અને તેમને પણ આ તૃતીય ઉચ્ચતર પગારનો લાભ મળે તેના માટે અમે લડત લડી રહ્યા છે. પરંતુ નામદાર ગુજરાત સરકાર કે જિલ્લા પોલીસ વડા તરફથી હજુ સુધી અમને કોઈ પ્રત્યુત્તર આપેલ નથી. તેના ભાગરૂપે અમે ત્રણેય જગ્યાએ વારંવાર આરપીએડીથી રિમાઇન્ડર પણ કરીને થાક્યા, ગાંધીનગર જઈને બી થાક્યા, તો પણ અમારા લોકોને હજુ આનો ન્યાય મળેલ નથી. તેના માટે અમે પછી આરટીઆઈનો સહારો લીધો અને આરટીઆઈમાંથી જે જિલ્લાના અમારા સંકલનમાં છે એ લોકોને આરટીઆઈ મારફતે જે તે જિલ્લા એટલે કે પોલીસ કમિશનર સુરત સિટી, બરોડા સિટી, વડોદરા ગ્રામ્ય, ભરૂચ જિલ્લા પોલીસ તાલીમ શાળા, એસઆરપી ગ્રુપ 1, 9ના સભ્યોને આરટીઆઈ અરજી કરાવેલ છે. આરટીઆઈ અરજી કર્યા બાદ પણ અમને જે માગ્યા મુજબના જે 1 થી 8 મુદ્દાની માહિતી આપવામાં આવતી નથી. ફક્ત અમારી સેવા પોથીની નકલ આપે છે. એના અન્યાય સામે એ સમય પણ પૂરો થઈ ગયેલ છે. આજથી અમે દરેક જગ્યાએ પ્રથમ અપીલ અરજી કરવાનું શરૂ કરેલ છે અને અવારનવાર અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી આ વ્યાજબી માગણી છે અને મળવા પાત્ર છે. તમે ફક્ત હુકમમાં ફેરફાર કરો 10, 20, 22ના અને તેની અંદર તમે મંજૂર કરો તૃતીય ઉચ્ચતર પગાર. જે તારીખે જે વર્ષે 30 વર્ષની નોકરી થઈ હોય ત્યાંથી મંજૂર કરો અને 1/1/2016થી 7મો પગાર પણ અમલમાં આવેલ છે તો એની અમલવારી તમે 1/1/16થી કરો. પરંતુ નામદાર સરકારને વિનંતી કરવા છતાં પણ એને કોઈ પ્રત્યુત્તર આપેલ નથી. હવે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તેના પછી રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે અમે હવે હાઈકોર્ટના પગથિયા ચડવાનું નક્કી કરેલ છે. છતાં પણ આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. આવી વિનંતી અમે 2 વર્ષમાં 2530 વાર કરી ચૂક્યા, પણ સરકાર કંઈ અમારા તરફ ધ્યાન આપતી નથી. વિરોધ પક્ષના નેતા પણ ધ્યાન આપતા નથી. તો ફરી આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી જે કંઈ માહિતી છે તૃતીય ઉચ્ચતર પગારની તેને પ્રથમ પ્રાધાન્ય આપે અને તમામને મળે અને તમામના સાથે અન્યાય ના થતાં તમામને ન્યાય મળે એવી આશા અને અપેક્ષા છે. મારું શુભ નામ છે કિશોરભાઈ કેસારકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું. મારા ડાબી જમણી મારા ઉપપ્રમુખ રૈજીભાઈ મેલાભાઈ છે, સહમંત્રી અમરનાથ પાંડે છે, ખજાનજી છે અને પાછળ બધા મારા ગ્રુપના રિટાયર થયેલા જવાનો સભ્યો છે.